ચલો વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણે લેક્ચર જે છે એ કમ્પ્લીટ ટોટલ થઈ ગયા છે આ ચેપ્ટરમાં. હવે આ ચેપ્ટરના જે સંઘાતના સમીકરણોનું સાબિતી છે એ આપણે જરૂરી નથી એટલે નથી લીધી. બાકી લગભગ બધું તમારે થઈ ગયું છે. જે કાઢી નાખેલો પોર્શન છે એ પણ લઈ લીધો છો. મેઇન વસ્તુ નીટને રિલેટેડ બધી આવી ગઈ છે. હવે આપણે આજના લેક્ચરમાં ખાલી થોડા MCQ જોઈ લઈએ ચેપ્ટર નંબર 6માં, અને પછીથી ચેપ્ટર નંબર આપણે 7 જે છે રોટેશનલ મોશન એ જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ લેક્ચરથી. બટ આ લેક્ચરની અંદર આપણે નીટના જે MCQ છે પૂછાઈ ગયેલા એ થોડા જોઈ લેવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે નીટને અનુલક્ષીને તૈયારી માટે જોઈએ. નીટ તથા JEE પૂછાઈ ગયેલા ક્વેશ્ચન એટલે કે MCQ. ચાલો આ જોવાનું છે આપણે. તો અમુક જે છે MCQ બહુ જ સિમ્પલ હોય એટલે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. તમને આ કરાવવાનું પાછળ એક જ છે કારણ કે તમને થોડો ખ્યાલ આવે. મેઇન ઉદ્દેશ આપણો એક જ છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે, કોન્ફિડન્સ આવે કોમ્પિટિટિવ એક્ઝામ બાબત માટે. તો એ જ આપણે તમારો જે છે એ અનુભવ, જેમ તમે વધારે તમને આઈડિયા આવશે, જેમ વધારે MCQ જોશો અને એમાંય પૂછાઈ ગયેલા MCQનું તમે રિવિઝન કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા ટાઈપના સેન્સ ઓફ હ્યુમરના MCQ છે એ પૂછાય છે. તો આજના લેક્ચરનો સેશન આપણે MCQ માટે જ રાખેલો છે. તો એ જોઈએ આપણે. MCQ નંબર પહેલો. ચલો હવે તમને એક સ્પ્રિંગની લંબાઈ આપેલી છે. એક સ્પ્રિંગની લંબાઈ આપી દીધી છે. 2.5 સેન્ટીમીટરનો વધારો કરતા 2.5 સેન્ટીમીટરનો વધારો કરતા સમજો વિદ્યાર્થી મિત્રો. એક સ્પ્રિંગની લંબાઈમાં 2.5 સેન્ટીમીટરનો વધારો કરતા એટલે કે તમને સ્પ્રિંગ જે છે એ ઓલરેડી લેન્થ કંઈક છે પણ ખબર નથી કે કેટલી છે. એટલે તમને એવું કીધું છે કે એમાં વધારો કરવાનો છે. આપણે જે એકચ્યુઅલ લેન્થ છે એમાં 2.5 સેન્ટીમીટરનો વધારો કરતા તેમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપકીય ઉર્જા એટલે કે U, ટૂંકમાં લખું છું, સ્થિતિસ્થાપકીય ઉર્જા U મળે છે. કંઈક U જેટલી પોટેન્શિયલ એનર્જી મળે છે જો તેની લંબાઈમાં 5 સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે. જો તેની લંબાઈમાં પહેલા 2.5 સેન્ટીમીટરનો લંબાઈનો વધારો કર્યો, હવે જો તેની લંબાઈમાં 5 સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે, 5 સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે તો તેની સ્થિતિસ્થાપકીય ઉર્જા આવે તો તેની સ્થિતિસ્થાપકીય ઉર્જા
ઉર્જા, તો તેની સ્થિતિસ્થાપકીય ઉર્જા ખાલી જગ્યા થાય તો આપણે એની સ્થિતિસ્થાપકીય ઉર્જા મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સાવ સિમ્પલ એમસીક્યુ છે. જો કે સ્થિતિસ્થાપકીય ઉર્જા સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય ઉર્જાનું સૂત્ર છે હાફ કેવાય સ્ક્વેર. શું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? હાફ કેવાય સ્ક્વેર. એટલે જ્યાં કે છે એ સ્પ્રિંગ અચળાંક છે અને વાય છે એ લંબાઈમાં થતો ફેરફાર છે. ચાલો, તો આપણે તો જે છે એ સ્થિતિસ્થાપકીય ઉર્જા મેળવવાની છે. પહેલા માટે 2.5 સેન્ટીમીટર હોય ત્યારે યુ છે, તો 5 સેન્ટીમીટર હોય ત્યારે કેટલી થાય? તો ત્યારે યુ પ્રાઇમ કેટલી થાય? એટલે કે 5 સેન્ટીમીટરની લંબાઈમાં વધારો કરવામાં આવે ત્યારે સ્થિતિસ્થાપકીય ઉર્જા મેળવવાની છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂત્ર હાફ કેવાય સ્ક્વેર ઉપરથી. આ તો અચળાંક છે, કાંઈ વાંધો નહીં. લખવું હોય તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ અને આને સમીકરણ નંબર 2. એટલે આ યુ પ્રાઇમ ઇક્વલ ટુ હાફ કે વાય પ્રાઇમનો સ્ક્વેર. તો આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ એટલે આમ કરી નાખીએ યુ પ્રાઇમ સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2, કારણ કે આપણે યુ પ્રાઇમ જોઈ છે. ચલો, શું આવશે? હાફ કે વાય પ્રાઇમ સ્ક્વેર ના છેદમાં હાફ કે વાય નો સ્ક્વેર. તો હાફ હાફ કેન્સલ, કે કેન્સલ, તો યુ પ્રાઇમ ના છેદમાં યુ ઇક્વલ ટુ શું વધે? વાય પ્રાઇમ નો સ્ક્વેર ના છેદમાં વાય સ્ક્વેર. ચાલો, તો વાય અને વાય પ્રાઇમ બે લંબાઈ તમને આપી દીધી, સાવ આરામથી ઇઝી થઈ જાય, ઇઝી રીતે થઈ જશે. ચલો, તો જો શું થશે? યુ પ્રાઇમ મેળવો છે તો આ યુ ને જે છે એ સામેની બાજુ જવા દઈએ. તો યુ પ્રાઇમ ઇક્વલ ટુ વાય પ્રાઇમ, એટલે કે એની જે લંબાઈ છે એ 5 સેન્ટીમીટર છે, એટલે 5/2 હોલ સ્ક્વેર ઇન્ટુ યુ. તો યુ સ્ક્વેર યુ પ્રાઇમ ઇક્વલ ટુ 5 એટલે કે 25 ના છેદમાં 2.5 છે, એટલે 2.5 નો સ્ક્વેર. એટલે આવી રીતે કરી 2.5 અને આનો હોલ સ્ક્વેર. તો આને આપણે લઈએ 2, કારણ કે 5 નો સ્ક્વેર છે. એટલે એક જ મિનિટ, સાવ સિમ્પલ જ કરવાનું છે. પહેલાં 2 નો ભાગાકાર કરી નાખો એટલે થઈ જશે 2. એટલે અહીંયા આન્સર આ 2.5 છે. હા, એટલે અહીંયા આવી ગયા 2 અને 2 નો સ્ક્વેર ઇન્ટુ યુ. એટલે યુ પ્રાઇમ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 4u. તો પહેલાં કરતાં, એટલે કે 2.5 સેન્ટીમીટર હોય ત્યારે જે છે એ બીજા કરતાં ચોથા ભાગની મળે. અને જો યુ પ્રાઇમની વાત કરીએ તો યુ પ્રાઇમ જે છે એ જો 5 સેન્ટીમીટર જેટલો વધારો કરવામાં આવે તો એની સ્થિતિ ઉર્જામાં 4 ગણો વધારો થાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? એની સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થાય છે? તો કે 4 ગણો, 4 ટાઈમ્સ પોટેન્શિયલ એનર્જી છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. ચલો, એના પછીનો પણ એક સારો એવો એમસીક્યુ છે, એ પણ જોઈ લઈએ. તો તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે સાવ સિમ્પલ અને આવા ઇઝી એમસીક્યુ હોય છે આમાં. એટલે કોઈ પણ પ્રકારની તમારે અહીંયા હાર્ડ પડે એવા નથી એમસીક્યુ નીટ JEE માટે. જો તમે થોડી પ્રિપરેશન દેખાડવામાં તો તમારે વધારે ઇઝી બની જશે. એક બીજો પણ એક એમસીક્યુ તમને આપું કે એક કારનું દળ 1500 kg છે. એટલે એક કાર છે એનું દળ આપી દીધું છે અને તેમાં 72 કિમી/h આટલી સ્પીડ આપી દીધી છે. 72 કિમી/h નો વેગ ઉત્પન્ન થાય છે. નો વેગ ઉત્પન્ન
થાય છે, એટલે કાર આપી દીધી, એનો વેગ આપી દીધો છે. તો આટલો વેગ ઉત્પન્ન થવા માટે એટલે કે 72 કિમી/h વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય થશે, કેટલું કાર્ય થશે સમજો વિદ્યાર્થી મિત્રો. 1500 કિલોગ્રામ છે, તેમાં 72 કિમી/h નો વેગ ઉત્પન્ન કરવા માટે થાય છે. તો એટલો ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય થશે? તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં પણ આપણે મીટર MKSમાં રાખવું હોય તો માસ કિલોગ્રામમાં, પછી મીટરમાં અને પછી સેકન્ડમાં, એટલે MKS પદ્ધતિ પ્રમાણે આપણે 72 કિમી/h છે એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 72 કિમી એટલે કે 1000 અને હવર એટલે 3600. 3600 3600 કેન્સલ, અહીંયા આવશે 2, સોરી ઉપર આવશે 2, 36 × 2 એટલે 72 અને 72 × 10 હજી આ એક છે. તો V = કેટલા બચશે? 20 મીટર/સેકન્ડ. ચાલો V બરાબર મળ્યું 20 મીટર/સેકન્ડ વિદ્યાર્થી મિત્રો. તો વેગ મળે છે 20 મીટર/સેકન્ડ. તો ગતિ ઉર્જા તમારે આપી દીધી છે. હવે ગતિ ઉર્જા જુઓ તમને વિદ્યાર્થી મિત્રો, કે ગતિ ઉર્જા પ્રમેય પરથી તમે લખી શકો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્યના મૂલ્ય બરાબર છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્યના મૂલ્ય બરાબર છે. તો અંતિમ વેગ તમને આપી દીધો છે 20. આ અંતિમ વેગ થશે, અંતિમ વેગ. તો ડેલ્ટા કે બરાબર W, કાર્ય ઉર્જા પ્રમેય. જો સિમ્પલ ફંડામેન્ટલ તમને આવડશે વિદ્યાર્થી મિત્રો, ફંડા આવડશે તો MCQ આરામથી સોલ્વ થશે. તો આ જે છે એ શું છે? ગતિ ઉર્જા નો ફેરફાર એ કાર્ય બરાબર છે. ગતિ ઉર્જાનો ફેરફાર એ કાર્ય બરાબર છે. તો કાર્ય બરાબર ડેલ્ટા કે, એટલે આ જે છે એને શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય એવું કહેવાય. આ જે સિદ્ધાંત છે એ કાર્ય ઉર્જા પ્રમેયના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો એમાં આપણે લખશું W ફાઇન્ડ કરવું છે તો 12 mv² જ લેવાનું છે, 12 mv². પણ આ અંતિમ વેગ છે, પ્રારંભિક તો 0 છે. 0 થી 72 કિમી/h માટે એનો કાર્ય કેટલું થશે? તો કે દળ જે છે એ તમને આપી દીધું છે 1500 કિલોગ્રામ. એને મલ્ટીપ્લાય 20² તમે કરો તો આ થઈ ગયા 7500 અને આનો સ્ક્વેર જે છે એ થશે 400. એટલે જોઈએ મલ્ટીપ્લાય કરવા પડશે 7500 × 400. ત્રણ ગુણ્યા 10⁵ મીંડા આવે છે એટલે 5 ઘાત આવશે ને. હા, એટલે કાર્ય જે છે આન્સર ઉપર લખું છું W = 3 × 10⁵ જૂલ. ચલો આટલું વર્ક કરવું પડે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કરવું પડતું કાર્ય જે છે 3 × 10⁵ જૂલ જેટલું કાર્ય થશે અહીંયા. ચલો તો આ રીતે MCQ જે છે એ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. સામાન્ય સિદ્ધાંત ઉપર જ હોય છે, તો કોઈ વધારે હાર્ડ એવા MCQ હોતા નથી. તો હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ એક MCQ હજી જોઈ લઈએ આપણે આજના લેક્ચરમાં. પછી નેક્સ્ટ ટાઈમથી જે છે આપણે 7મું ચેપ્ટર ચાલુ કરી દઈશું, રોટેશનલ મોશન.
ચલો એક છેલ્લો MCQ જોઈએ. શું કીધું છે કે સંરક્ષી બળ ની અસર હેઠળ કોઈ એક સંરક્ષી બળ છે એની અસર હેઠળ કોઈ તંત્રની સ્થિતિ ઉર્જા સંરક્ષી બળની અસર હેઠળ તંત્રની સ્થિતિ ઉર્જા એક સ્થાને આપેલું છે, એક સ્થાને v of x એટલે સ્થિતિ ઉર્જા આટલી આપેલી છે 3x² પ્લસ 4x પ્લસ 5 આટલી સ્થિતિ ઉર્જા આપેલી છે સંરક્ષી બળની અસર હેઠળ. હવે સંરક્ષી બળની અસર હેઠળ એટલે વિદ્યાર્થી મિત્રો સંરક્ષી બળ કોને કહેવાય તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખતો હોય તો એને આપણે સંરક્ષી કહેવાય. તો સંરક્ષી બળની અસર હેઠળ કોઈ તંત્રની સ્થિતિ ઉર્જા એક સ્થાન આપેલું છે એ કેટલું છે તો કે 3 એની સ્થિતિ ઉર્જા કેટલી છે કોઈ સ્થાને v of x equal to 3x² પ્લસ 4x પ્લસ 5 આપેલી છે અને x બરાબર 2 મીટર આગળ તંત્ર પર લાગતું સંરક્ષી બળ કેટલું હશે. x બરાબર 2 મીટર પાસે લાગતું સંરક્ષી બળ ખાલી જગ્યા થશે. ચલો વિદ્યાર્થી મિત્રો સંરક્ષી બળ મેળવવાનું છે. હવે બહુ જાજુ નહીં વિચારવાનું, આપણે એટલું જ લોજિક લગાડવાનું કે સ્થિતિ ઉર્જા આપેલી છે ને સંરક્ષી બળ મેળવવાનું છે અને એ ક્યાં મેળવવાનું છે તો કે x બરાબર 2 મીટર માટે. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ એવો રિલેશન મેળવવાનો છે બિટવીન પોટેન્શિયલ એનર્જી એન્ડ કન્ઝર્વેશન ફોર્સ એટલે કે સંરક્ષી બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચે નું કોઈ એવું સમીકરણ મેળવવાનું છે કે જેથી કરીને આપણને બળ મળે, સંરક્ષી બળ મળે. તો એ સમીકરણ તમે જાણો છો. આ જે છે સ્થિતિ ઉર્જા તમને આપેલી છે એનું સમીકરણનો સંબંધ જે છે એના ઉપરથી આપણને સંરક્ષી બળ મળી જશે 4x પ્લસ 5. આ જે છે એ કોઈ સ્થિતિ ઉર્જા આપેલી છે. તો આપણે જે છે સંરક્ષી બળ અને સ્થિતિ ઉર્જા સાથેનો સંબંધ સંરક્ષી બળ અને સ્થિતિ ઉર્જા સાથેનો સંબંધ શું થાય છે વિદ્યાર્થી મિત્રો f of x ઇક્વલ ટુ ખબર હોય તો f of f ઇક્વલ ટુ u of x ના છેદમાં du of x ના છેદમાં dx dx. આ સમીકરણ છે તમે જાણતા હોય તો આપણે શું કરવાનું છે u of x ની કિંમત જાણીએ છીએ તો એનું x સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે 3x² પ્લસ 4x પ્લસ 5. ટૂંકમાં કાંઈ નથી કરવાનું, x સાપેક્ષે એ જે સમીકરણ આપેલું હોય તો આમાં આ રીતે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એનું x સાપેક્ષે વિકલન કરવાનું છે ખાલી. ચલો તો x સાપેક્ષે વિકલન શું થશે આનું જુઓ f of x ઇક્વલ ટુ ચાલો આનું વિકલન કરો આની કટ એન્ડ ડાઉન એટલે 6x પ્લસ 2 માંથી 1 જાય એટલે 1 ઘાત. ચાલો આનું પૂરું. પછી 4x તો એનું શું બચશે 4 અને આનું તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 0 કારણ કે અચળ પદ છે તો 6x પ્લસ 4. હવે f of x ઇક્વલ ટુ શું મૂકવાના છે 2 કારણ કે 2 સેન્ટીમીટર માટે 2 મીટર માટે. તો હવે જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું 2 એટલે 6 ગુણ્યા 2 પ્લસ 4 તો કેટલા થયા 12 ને 4 પ્લસ 16 એડ કરો એટલે કે 16 ન્યૂટન. આટલું સંરક્ષી બળ જે છે લાગે એટલે f બરાબર 16 ન્યૂટન આન્સર આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ MCQ હોય છે, એટલા અઘરા MCQ હોતા નથી. તો સંરક્ષી હવે તમે તમારી રીતે કોઈ પણ અહીંયા આપેલી હોય વેલ્યુ તો એ થઈ જાય ને તમારે. સપોઝ કે તમને પ્રેક્ટિસમાં આવ્યું 6x³ પ્લસ 15x પ્લસ 30. આ આના માટેનો જે છે નીટમાં આવું એક પૂછાઈ ગયો છે MCQ કે કોઈ બળ
સંરક્ષી બળની અસર હેઠળ કોઈ તંત્રની સ્થિતિ ઉર્જા x સ્થાને, હવે આના બદલે હું રિપ્લેસ કરી દઉં છું, આ 6x³ + 15x + 30 માટે લાગતું સંરક્ષી બળ કેટલું થાય મેળવવાનું છે. તો આ જ રીતે કરવાનું, એક સાપેક્ષે વિકલન કરી નાખો વિદ્યાર્થી મિત્રો, તો સંરક્ષી બળ છે એ મળી જશે તમને. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચરથી જોવાના છે આપણે બીજા એમસી. હવે એક તમે બુક કહું છું, ચેતન પબ્લિકેશનની આવે છે 32 વર્ષ માટેની, ચેતન પબ્લિકેશન. જે લોકો ખરેખર નીટની તૈયારી કરતા હોય તેના માટે એ પહેલો પોઈન્ટ છે, આ પહેલું સ્ટેપ છે કે તમે છે એ નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુનો અભ્યાસ કરો, એમસીક્યુની સ્ટડી કરો કે જે ઓલરેડી નીટમાં પૂછાઈ ગયા છે 32 યર્સના. એટલે પહેલાં પીએમટી હતી, પ્રી મેડિકલ ટેસ્ટ, પછી સ્ટેટ વાઇઝ એના પહેલાંના વર્ષોમાં તમે જો તો સ્ટેટ વાઇઝ આ એક્ઝામ લેવાતી, પણ તમે પહેલાં આ એક 32 વર્ષનું કમ્પ્લીટ કરો ચેપ્ટર વાઇઝ, અને પછી તમે જે છે એ પ્રેક્ટિસ માટે બીજા વધારે હાર્ડ મટીરિયલ આવે છે એ પછીની વાત છે, પણ પહેલાં આટલું તમે પ્રેક્ટિસ માટે કરવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આટલું આજના લેક્ચર માટે રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોશું ચેપ્ટર નંબર 7. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ.